નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? ઘરે રહો, સલામત રહો. આજે આપણે ધોરણ 7 સંસ્કૃતનું આપણું પાંચમો એકમ ચટકે ચટક કાવ્યનો અભ્યાસ કરીશું. તો તમે સૌ તમારું પુસ્તક સાથે રાખજો અને મારી સાથે હું કાવ્ય પઠન કરું ત્યારે એમાં જોતા જજો. બરાબર છે? ચાલો આપણે શરૂ કરીએ. ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક, ચીવ ચીવ કુજસી ત્વમ વિહગ, નીડે નિવસસી સુખેન્દયસે, ખાદસી ફલાની મધુરાણી, વિહરસી વિમલે વિપુલે ગગને, નાસ્તિ જનઃ ખલુ વારિતા, માતા પિતરો વિહ મમ નસ્તઃ, એકાકી ખલુ ખિન્નો અહં, એહિ સમીપમ ચિવ ચિવ મિત્ર, દદામિ તુભ્યમ બહુધાન્યમ, ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ, ત્વમ પુનઃ અવિરત ચીવ ચીવ ચીવ, તોષય મામ કુરુ મધુરાલાપમ, પાઠ્ય મામ અપી તવ ભાસમ. આપણે સાદી રીતે કાવ્યનું પઠન કર્યું. હવે સાથે સાથે આપણે કાવ્યની સમજૂતી પણ જોતા રહીએ. જો અહીંયા એક બાળક છે, પહેલા તમને એની થોડી વાર્તા આપી દઉં. એક બાળક છે. ઘણી વખત એવું થાય કે આપણા માતા પિતા આપણી સાથે ન હોય, ખેતરે કામ કરવા ગયા હોય, ક્યારેક બહાર ગામ ગયા હોય અને આપણે ઘરે એકલા હોઈએ, તો આપણે થોડો કંટાળો પણ આવે, ક્યારેક ડર પણ લાગે. એકલા છીએ ઘરે, કેમ રહેશું, શું કરશું, અને એમાં પણ પેલી ભૂતની સિરિયલો જોઈ અને ઘણી વખત આપણને એમ થાય ભૂત આવી જશે તો, ઓલું આવી જશે તો. કાર્ટૂનમાં આવે છે ને એવું બધું, ભૂત હોય, ઓલું છોટા ભીમમાં ડર લાગતો હોય. તો એવા સાહેબ આપણે શું કરીએ છીએ? ઘણી વખત ફરિયાદ બેસીએ છીએ. આમનું હોય તો ફરિયાદ બેઠા હોઈએ તો અલગ અલગ પક્ષીઓ આપણા આંગણામાં આવતા હોય, આપણે એને નિરીક્ષણ કરતા હોઈએ. તો અહીંયા આપણા કાવ્યમાં પણ એક બાળક છે જે પોતાના આંગણામાં બેઠો છે અને આજુબાજુનું નિરીક્ષણ કરે છે. તો એને એક ચટક, ચટક એટલે ચકલી, એક ચકલી જોવા મળે છે. તો એ ચકલી સાથે વાતો કરે છે. જો સામાન્ય રીતે પક્ષીઓની ભાષા આપણે સમજી શકતા નથી અને આપણી વાત એ સમજી શકતા નથી, પણ અહીંયા આપણું બાળક એની સાથે વાતો કરે છે. શું કહે છે? પેલા ચટક ચટક રે ચટક. તો સૌથી પહેલા તો આપણે કોઈ બોલાવવા હોય તો એને નામથી બોલાવવા પડે. ચકલીનું નામ તો ચકલી જ છે. આમ તો જેને આપણે વ્યક્તિવાચક નામ કહીએ ગુજરાતીમાં, તો વ્યક્તિવાચક નામ તો છે ને, જાતિવાચક છે. તો આપણે એને ચકલી રે ચકલી. ચકલી અવાજ શું કરે? ચી ચી. એટલે એનું કહે છે ચીવ ચીવ પૂજસી ત્વમ વિહગ. વિહગ એટલે પક્ષી. ત્વમ તું, તું પક્ષી છે. ચકલી તો પક્ષી જ છે. તો એનો અવાજ કેવો છે? ચી ચી. પૂજસી એટલે પૂજન કરે છે. તું ચી 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 એવું પૂજન કરે છે. પછી ચકલી રહે ક્યાં? આમ તો પક્ષીઓ ક્યાં રહે? તો કે માળામાં રહે. તો માળા માટે કયો શબ્દ વાપર્યો છે? નીડ. નીડ. અહીંયા નીડે એટલે કે માળામાં. નીડે નિવસસી. તું માળામાં રહે છે. સુખેન દયસે. દયસે એટલે ઉડવું. પક્ષીને પાંખો છે, પક્ષી ઉડી શકે છે. તો પોતાની પાંખોથી ઉડે છે, કહે છે તું સુખે, સુખપૂર્વક, આનંદથી તું ઉડે છે. ખાદસી ફલાની મધુરાણી. અને મધુર, મધુર એટલે મીઠા, મીઠા ફળો ખાદસી ખાય છે. જો અહીંયા ફળ યાની કે ફલાની બહુવચનમાં છે, મધુરાણી એનું વિશેષણ છે. સંસ્કૃતની અંદર વિશેષણ વિશેષ્ય પ્રમાણે જ વિભક્તિ અને વચનમાં આવે છે. આ એક વ્યાકરણનો નિયમ છે બાળ દોસ્તો, યાદ રાખજો. કારણ કે હવે છઠ્ઠું ધોરણ નથી, છઠ્ઠા ધોરણમાંથી સાદું સંસ્કૃત હતું, હવે થોડું વિશેષણ યુક્ત આવશે. અહીંયા તો મધ્યમ પુરુષ વપરાયેલ છે. છઠ્ઠા ધોરણમાં અન્ય પુરુષ જ હતું, અહીંયા મધ્યમ પુરુષ પણ આવે છે. આગળના ધોરણોમાં તમારે આગળ અભ્યાસ કરવો પડશે. પણ એક વાત યાદ રાખો, સંસ્કૃતની અંદર વિશેષણ વિશેષ્ય પ્રમાણે વિભક્તિ અને વચનમાં આવે છે. જેમ કે અહીંયા ફલાની બહુવચન છે તો એનું વિશેષણ મધુરાણી એ પણ બહુવચનમાં છે. તું બાળક પક્ષીને કહે છે કે તું મીઠા ફળો ખાય છે. પછી પક્ષી ઉડે ક્યાં? તો કે આકાશમાં. એ તો સામાન્ય વાત છે, આપણને ખ્યાલ છે.
વિહરસી વિમલે વિપુલે ગગને, ગગન એટલે આકાશ, તું આકાશમાં વિહરસી વિહરે છે યાની કે ઉડે છે, પણ કેવું છે આકાશ તો કે વિમલ અને વિપુલ, આ પાછા એના બે વિશેષણ આવ્યા, વિપુલ એટલે વિશાળ, વિપુલ એટલે વિશાળ અને વિમલ એટલે સ્વચ્છ, સ્વચ્છ અને વિશાળ આકાશમાં તો ઉડે છે. નાસ્તિક જનઃ ખલુ વારયિતા, નાસ્તિક અહીંયા સંધિ છે, સંધિ એક અલગ જ વસ્તુ છે, આગળ જતા તમારા શિક્ષક શ્રી તમને સંધિ વિશે સમજાવશે, પણ નાસ્તિ હું એમનો મૌખિક તમને કહું છું, ન અસ્તિ, ન એટલે નથી, અસ્તિ એટલે છે. જનઃ ખલુ વારયિતા, ખલુ ખરેખર, વારયિતા એટલે અટકાવવાના, જનઃ લોકો તને અટકાવતા નથી, લોકો તને અટકાવી નથી શકતા. આકાશમાં કઈ આપણે એને આડા હાથ દેવા દેવાના, ચાલો રસ્તા ઉપર જતા હોઈએ, કોઈ સામેથી પશુ આવતું હોય તો આપણે એને આડા, જોકે ઉડતા તો નથી કારણ કે આપણને ડર લાગે, પણ ઘણી વખત આપણે એને અટકાવી શકીએ, પણ આકાશમાં ઉડતા પક્ષીઓને આપણે અટકાવી શકતા નથી. કોઈ લોકો એટલે પેલું બાળક કહે છે તને કોઈ અટકાવતું નથી. હવે પોતાની વાત કરે છે, માતા પિતરા વિહ મમ નસ્ત, માતા પિતરા વિહ, જો અહીંયા મેં સંધિ છૂટી પાડીને પણ લખી છે, માતા પિતરો, પછી જે નિશાની છે આપણે સરવાળાની નિશાની દેખાય છે, સંધિની અંદર એ નિશાની વપરાય છે, ઈહ, ઈહ એટલે અહીં, અહીં મમ મારા માતા પિતરો નહસ્ત, અહીં મારા માતા પિતા પણ નથી, યાની કે એકલો છે, અને એની જ વાત કરે છે કે એકાકી ખલુ ખિન્ન અહમ, એકાકી હું એકલો છું, ખરેખર હું એકલો છું, અને ખિન્ન એટલે કે ઉદાસ છું, હું એકલો છું અને ઉદાસ છું, એકલો છે એટલા માટે ઉદાસ છે, અને બીજું કારણ છે કે એના માતા પિતા પણ નથી, એકલો છે, ઉદાસ છે. તો ઘરમાં કોઈ જાતનો અવાજ નથી, તો ટીવી મોબાઈલ જમાનાની પહેલાની વાત છે, અત્યારે તો ઘરે એકલા હોય તો આપણે ટીવી ચાલુ કરી દઈએ અને ઘરે મોબાઈલ પડ્યો તો મોબાઈલમાં રમતા હોઈએ ગેમ્સ, ભણવાનું હોય તો ઠીક છે, બાકી ગેમ્સ રમતા હોઈએ, ટીવીમાં કાર્ટૂન જોઈએ, પિક્ચરો જોઈએ, કંઈક ને કંઈક એવું કરતા હોઈએ છીએ, પણ કશું જ ન હોય તો ઉદાસ થઈ જાય. એટલે પેલો બાળક પક્ષીને કહે છે, એહિ સમીપમ ચીમ ચીમ મિત્ર દદામી તુભ્યમ બહુધાન્ય, એહિ આ સમીપ મારી પાસે નજીક, ચીમ ચીમ મિત્ર, જો ચટક નથી કહેતો, ચકલીને ચીમ ચીમ મિત્ર, ચી ચી કરતા હે મારા મિત્ર, તો મિત્ર કહી દીધું, બાળકે પેલી ચકલીને પોતાની મિત્ર કહી દીધી, મિત્ર તો સાથે જ હોય ને, સાથે જ હોવાનું, કે ચી ચી મિત્ર તું મારી પાસે આવ, દદામી તુભ્યમ, તુભ્યમ તને, તુભ્યમ તને, દદામી આપું છું, શું બહુધાન્ય ખૂબ અનાજ ખાવા માટે, જેને આપણે પેલું કહીએ કે પક્ષીઓને ચણ, હું તને ખૂબ ચણ આપીશ ખાવા માટે, તું મારી પાસે આવ. આપણે મિત્રોને ઘણી વખત બોલાવતો કહીએ ને, ચાલ મારી સાથે હાલ ને, હાલ તને ભાગ આપી જાય, તો અહીંયા પણ પેલું બાળક એ જ રીતના કહે છે કે હું તને ખૂબ અનાજ આપીશ. ચણકમ સ્વીકુર, પછી અનાજ સાથે રાખ્યો છે, એ ચણકમ, એ ચણને સ્વીકુર તું સ્વીકાર, હાલે આ ચણ તું સ્વીકાર કરેલો. પીબરે નીરમ, નીર એટલે પાણી, અને જો ચિત્રમાં પણ આપેલું છે કે પેલું શીકું ટીકારેલું છે, એના ઉપર ચકલી અંદર પાણી પીવે છે, પીબરે નીરમ તું પાણી પી, જેમાં પછી પાણી તો પીવું પડે ને, એટલે ચકલીને કહે છે કે તું પાણી પી, ચણ સ્વીકાર અને પાણી પી, એટલે એ પેલી ધરાઈ ગઈ. ત્વમ પુનરપી રટ, ત્વમ તું પુનરપી, પુનઃ અપી ફરીથી, પુનઃ અપી ફરીથી રટ અવાજ કર, કયો અવાજ, ચીમ 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 એવો અવાજ તું ફરીથી કરે, એટલે કે ચીમ 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 એવો અવાજ કર. તોષયમ મામ કુરુ મધુરાલાપમ, તોષય, તોષય એટલે સંતોષ આપ, મને તૃપ્ત કર, માં મને કુરુ કરીને, મધુર આલાપ મધુર અવાજ કરીને, તારો ચી 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 જે અવાજ છે ખૂબ મીઠો અવાજ છે, તો એ મીઠો અવાજ કરીને તું મને સંતોષ આપ, મને આનંદ થાય છે, એ અવાજ સાંભળીને મને મજા આવે છે, મને સંતોષ આપ, મને ગમે છે. પાઠ્ય મામ અપી તવ ભાષા, પાઠ્ય એટલે શીખવ, મામ અપી, મામ એટલે મને, અપી એટલે પણ, તવ ભાષા, તવ ભાષા તારી ભાષા મને પણ શીખવ. ચકલીને પેલો બાળક કહે છે કે તારી ભાષા તું મને પણ શીખવ, કારણ કે તું જે ચી ચી બોલે છે એ આમ તો આપણે જે શું બોલે છે પક્ષી સમજી શકવાના નથી, પણ અહીંયા પેલો બાળક કહે છે તારી ભાષા તું મને શીખવ. જો પેલું ચકલી સમજી લો, ખાલી આપણે કલ્પના કરીએ છીએ કે પક્ષીની ભાષા એ સમજી શકતા હોય, તો
પક્ષીઓ શું વાત કરે છે. તો ક્યારે ગમે ત્યાં જશો તો પ્રકૃતિમાં આપણને પક્ષીઓ મળી જાય છે. હોય જ છે. આપણા આંગણાના પક્ષીઓ છે, બહાર નીકળીએ છીએ, ક્યારેક ખેતરે જઈએ છીએ, વાડીએ જઈએ છીએ, ક્યાંક પ્રવાહ જઈએ છીએ, તો પક્ષીઓ મળવા. પક્ષીઓની ભાષા આપણે સમજી શકતા હોઈએ તો કેવી મજા આવી જાય. પણ નથી સમજી શકતા. બરાબર. ચટક ચટક રે ચટક, ચકલી ચકલી રે ચકલી. તો બાળ દોસ્તો, હું માનું છું કે તમને કાવ્યમાં આનંદ આવ્યો છે. હવે અહીંયા જે ટિપ્પણી લખેલી છે એ ટિપ્પણી ઉપર પણ થોડું ધ્યાન આપી દેવું, જોઈ લેવું. જો સંધિ જોડેલી છે, માતા પિતૃ પ્રમાણમાં આ સંધિ તો કાવ્યમાં આવે છે એટલા માટે જોવાની છે. તમારે આટલી અઘરી સંધિ છે, આવી અઘરી સંધિઓ જોવાની નથી. આપણે અહીંયા જે ખિન્ન, અહમ, મામ, અપી વગેરે વગેરે જોવાનું છે. આવી સંધિઓ આપણે ધ્યાનમાં લેવાની છે કે અ વાળી ને એ બધી. બરાબર. ચાલો ધન્યવાદ. ઘરે રહો.